ક્યારેય વિચાર્યું છે કે ફ્રિજનો દરવાજો જાતે જ ધપ દઈને કેવી રીતે બંધ થઈ જાય છે? અથવા પેલું હોકાઈ યંત્ર, એની સોય હંમેશા ઉત્તર દિશામાં જ કેમ ગોઠવાઈ જાય છે? વેલ, આ બધા પાછળ છે ને એક જ અદૃશ્ય શક્તિ કામ કરે છે, ચુંબકત્વ. તો ચાલો આજે આપણે આ જ જાદુઈ દુનિયાના રહસ્યોને સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવી તે કઈ જાદુઈ તાકાત છે જે લોખંડની ખીલીને અડ્યા વગર જ પોતાની તરફ ખેંચી લે છે? આનો જવાબ ચુંબકના અદ્ભુત વિજ્ઞાનમાં છુપાયેલો છે. તો સવાલ એ છે કે આ ચુંબકીય શક્તિ આવી ક્યાંથી? શું એ હંમેશાથી હતી? આની શોધ માટે છે ને આપણે બહુ પાછળ જવું પડશે, એકદમ પ્રાચીન સમયમાં, જ્યાં કહેવાય છે કે ભરવાડોએ પહેલીવાર કુદરતી ચુંબકનો અનુભવ કર્યો હતો. ચાલો એના મૂળ સુધી જઈએ. ચુંબકની આખી કહાણી શરૂ થાય છે મેગ્નેટાઇટ નામના એક ખાસ ખડકથી. વિચારો, આ કોઈ સામાન્ય પથ્થર નથી, પણ એક એવો પથ્થર છે જેમાં લોખંડને ખેંચવાની કુદરતી જાણે કે જાદુઈ શક્તિ છે. આ જ હતો આપણી પૃથ્વી પરનો પહેલો ઓરિજિનલ ચુંબક. ઓકે, તો કુદરતી ચુંબક વિશે તો જાણ્યું. હવે એના સૌથી જાણીતા ગુણધર્મની વાત કરીએ, આકર્ષણની શક્તિ. એ અદૃશ્ય બળ જે વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. પણ શું એ બધી જ વસ્તુઓને ખેંચે છે? ચાલો જોઈએ. તો શું ચુંબક એની આસપાસની દરેક વસ્તુને ખેંચી શકે? મતલબ કે શું એ લાકડાના ટુકડાને, પ્લાસ્ટિકની બોટલને કે કાગળને પણ આકર્ષે છે? આ સવાલ આપણને પદાર્થોના બે મુખ્ય પ્રકારો તરફ લઈ જાય છે. આનો જવાબ એકદમ સિમ્પલ છે. પદાર્થો બે પ્રકારના હોય છે. એક છે ચુંબકીય પદાર્થો, જેવા કે લોખંડ, નિકેલ અને કોબાલ્ટ, જે ચુંબક તરફ ખેંચાય છે. અને બીજા છે બિનચુંબકીય પદાર્થો, જેના પર ચુંબકની કોઈ અસર થતી નથી. બસ આ જ કારણ છે કે ચુંબક લોખંડની ખીલીને તો પકડી લે છે, પણ લાકડાની પેન્સિલને નહીં. પણ સાંભળો, ચુંબકની વાત ખાલી આકર્ષણ પર જ પૂરી નથી થતી. એનાથી પણ વધુ રસપ્રદ બાબત છે એના ધ્રુવો. દરેક ચુંબકમાં એક રહસ્ય છુપાયેલું છે, અને એ છે એના બે છેડા પર. આ આંકડો બરાબર યાદ રાખી લેજો. દરેક ચુંબક, પછી ભલે એ ગમે તેટલો નાનો હોય કે મોટો, ગોળ હોય કે લાંબો, એને હંમેશા બરાબર બે જ ધ્રુવો હોય છે. ન તો એક ઓછો, ન તો એક વધારે, હંમેશા બે. અને આ બે શક્તિશાળી છેડાના ખાસ નામ પણ છે. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષિણ ધ્રુવ. ચુંબકનું આખું વર્તન, એ શું કરશે, એ બધું આ બે ધ્રુવો પર જ આધાર રાખે છે. અને અહીં એક મજેદાર વાત છે. જો કોઈ ચુંબકને દોરીથી બાંધીને હવામાં મુક્ત રીતે લટકાવી દઈએ, તો ખબર છે શું થશે? એ હંમેશા પૃથ્વીની ઉત્તર-દક્ષિણ દિશામાં જ આવીને સ્થિર થશે. કેમ? કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટો ચુંબક છે. અને હા, હોકાયંત્ર બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ચાલો હવે આપણે ચુંબકત્વના સૌથી મહત્વના નિયમો તરફ જઈએ. આ એ નિયમો છે જે સમજાવે છે કે જ્યારે બે ચુંબક એકબીજાની નજીક આવે ત્યારે શું થાય છે. એ ખેંચાશે કે પછી એકબીજાને ધક્કો મારશે? આપણે જોયું છે ક્યારેક બે ચુંબક ફટાક કરતા એકબીજા સાથે ચોંટી જાય છે, તો ક્યારેક એકબીજાને જોરથી ધક્કો મારે છે, જાણે દુશ્મન હોય. આવું કેમ થાય છે? આની પાછળ કયા નિયમો કામ કરે છે? તો નિયમ શું છે? એકદમ સરળ. વિરુદ્ધ ધ્રુવો એટલે કે ઉત્તર અને દક્ષિણ હંમેશા એકબીજાને આકર્ષે છે, જાણે તેઓ સારા મિત્રો હોય. પણ જ્યારે સમાન ધ્રુવો એટલે કે ઉત્તરોત્તર અથવા દક્ષિણ નજીક આવે ત્યારે તેઓ એકબીજાને જોરથી ધક્કો મારે છે. તો બસ આખા ચુંબકત્વનો સાર આ બે જ નિયમોમાં છે. વિરુદ્ધ ધ્રુવો આકર્ષે છે અને સમાન ધ્રુવો અપાકર્ષે છે. બસ આટલું જ. આ એક એવો નિયમ છે જે દરેક ચુંબકને દરેક જગ્યાએ લાગુ પડે છે. તો આપણે ચુંબકના મૂળભૂત સિદ્ધાંતો તો સમજ્યા. વિરુદ્ધ ધ્રુવો આકર્ષે છે અને સમાન ધ્રુવો ધક્કો મારે છે. પણ આ નિયમો ખાલી રમકડા પૂરતા નથી. ફ્રિજના દરવાજાથી લઈને સુપરફાસ્ટ ટ્રેનને પાટા પર હવામાં ચલાવતી શક્તિ સુધી ચુંબકત્વ આપણી દુનિયાને ચલાવે છે. હવે જરા વિચારો, આ અદૃશ્ય શક્તિ આપણા જીવનમાં બીજે ક્યાં ક્યાં છુપાયેલી હશે?